તો સુરતમાં આરટીઓના નિયમનું ઉલ્લંઘન કરનાર સરકારી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવતા 228 સરકારી અધિકારીને દંડ ફટકારીને પકડી પાડવામાં આવ્યા। પાલિકા, કલેક્ટર કચેરી, સરકારી હોસ્પિટલના દરવાજે પોલીસ સતત તપાસ કરી રહી છે। હેલ્મેટના નિયમનો ભંગ કરનારા 10 પોલીસકર્મી પણ પકડાયા છે અને જેમના વિરુદ્ધ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। તો સુરતમાં કાર્યવાહી ચાલી રહી છે। નિયમ તોડનારા અનેક લોકોને પકડી પાડવામાં આવ્યા છે અને દંડ વસૂલવામાં આવી રહ્યો છે। નિયમ તોડનારાઓ સામે કાર્યવાહી થઈ રહી છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતમાં આરટીઓના નિયમનું ઉલ્લંઘન કરનાર હવે સરકારી અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, શું વિગતો? ડીજીપીના પરિપત્ર બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલે અને આજે પણ સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સરકારી કર્મચારીઓ અને સરકારી જે અધિકારીઓ છે તેઓ જો હેલ્મેટ ન પહેરે અથવા તો સીટ બેલ્ટ ન પહેર્યો હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જે કાર્યવાહી થઈ હતી તેમાં 10 થી વધુ પોલીસ કર્મીઓ પણ જે છે એ હેલ્મેટ વગર જોવા મળ્યા હતા। એ તમામને પણ દંડ ફટકારવામાં આવ્યો છે। તેની સાથે સાથે સુરત જિલ્લા કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓમાં અસંખ્ય કર્મચારીઓ હેલ્મેટ વગર મળી આવ્યા હતા। એ તમામને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો અને આજે પણ આ કાર્યવાહી ચાલી રહી છે। બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આપનો આભાર।